વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલનું રજિસ્ટ્રેશન આવતીકાલે 12 વાગ્યે પૂરું થાય છે. એટલે કે પિન પરચેઝિંગ અને વેરિફિકેશન માટે એક દિવસ વધારે છે, 13 તારીખ છે. તો જેમને આ 12th બેઝ એડમિશન થાય છે, આમાં નીટની જરૂર હોતી નથી, ગુજસેટ ગુજકેટની જરૂર હોતી નથી. ફક્ત તમારા 12મા ધોરણની માર્કશીટના તમારા જે સ્કોર છે એ મુજબ મેરિટ બને છે અને એડમિશન થાય છે. માટે જેમને એવું હોય કે આ બ્રાન્ચીસ જે છે એમાંથી કોઈમાં એડમિશન લેવું હોય તો આ તમે રજિસ્ટ્રેશન કરી રાખો. 1000 રૂપિયાની પિન લઈને રજિસ્ટ્રેશન કરવાનું છે અને હેલ્પ સેન્ટર જે આપ્યા છે વેબસાઇટ પર, એમાં તમારા નજીક જે પણ હોય ત્યાં તમારે જઈને વેરિફિકેશન કરાવવાનું છે. બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ BSc નર્સિંગ, બેચલર ઓફ પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ BPO, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી BO, બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી BOT, બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી BASLP, બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ BNYS, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી GNM ડિપ્લોમા કોર્સ, ઓક્ઝિલરી નર્સિસ એન્ડ મિડવાઇવ્સ કોર્સ ANM ડિપ્લોમા કોર્સ. આટલા કોર્સિસમાં એડમિશન થશે. એટલે તમારે વગર ડોનેશન ગવર્મેન્ટની ફીસમાં તમારે એડમિશન લેવું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન કરી રાખો, જેથી તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું ના પડે, ડોનેશન એક્સ્ટ્રા આપવું ના પડે. ફક્ત ગવર્મેન્ટની જે ફીસ નક્કી કરેલી હોય તે જ ફીસ તમારે આપવાની હોય. માટે 1000 રૂપિયાની પિન છે, 1000 રૂપિયા નોન રિફંડેબલ છે. આવતીકાલે 12 વાગ્યે 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધી પિન લઈ શકશો અને 4 વાગ્યા સુધી રજિસ્ટ્રેશનનો સમય છે. અને વેરિફિકેશનનો એક દિવસ વધારે છે કે 13 તારીખે બપોરે 12 વાગ્યા સુધી. હવે કોઈની માર્કશીટ નહીં આવી હોય તો એ લોકો ફરી જ્યારે વિન્ડો રજિસ્ટ્રેશન ચાલુ થશે પૂરક પરીક્ષાવાળા માટે ત્યારે વેરિફિકેશન કરાવી શકશો. અથવા એટલે હમણાં તમારી પાસે જે આધાર છે, જે તમે પાસ થયા છે એની ડિટેલ તો તમારી પાસે છે જ, તે રજિસ્ટ્રેશન કરી લો. ફક્ત તમારે માર્કશીટ અપલોડ કરવાનું, વેરિફિકેશન કરાવવાની વારી આવે તો ત્યારે તમારે નેક્સ્ટ ટાઈમ જ્યારે વિન્ડો ઓપન થશે ત્યારે તમારે કરાવવાની રહેશે. જે લોકો પૂરક પરીક્ષામાં પાસ થશે એ લોકો માટે ફરી આ વિન્ડો ઓપન કરવામાં આવશે. આ ગયા વર્ષથી જ ચાલુ થયું છે કે પૂરક પરીક્ષાવાળાને ચાન્સ આપે છે. બાકી 2024 સુધીમાં પૂરક પરીક્ષાવાળાને ચાલુ વર્ષે એડમિશન મળતું નહીં હતું. પણ 2025માં કાયદો બદલાયો છે કે ઘણા બધા ફેલ થયા હતા. ગુજરાતમાં ભણનારા ઓછા હોય અને મોબાઈલ અને ગાડીઓ પર ફરનારા વધારે હોય, એટલે છોકરાઓ વધારે ફેલ થતા હોય. કેમ કે બધા અમીરોના ઘરના હોય ને માલદારોના ઘરના, તો ભણવામાં એટલો રસ લેતા ના હોય. તો ગયા વર્ષે ઘણા બધા ફેલ થયા હતા. તો એ લોકોએ કહ્યું કે અમને આ વર્ષે જ અમને આમાં એડમિશન આપો. તો પછી ગુજરાત ગવર્મેન્ટે કાયદો બદલ્યો હતો અને પૂરક પરીક્ષાવાળા માટે પણ રજિસ્ટ્રેશન ફરી ચાલુ કર્યું હતું. અને જે લોકો રહી ગયા હતા એમના માટે પણ રજિસ્ટ્રેશન ચાલુ કર્યું હતું. બાકી આ પહેલાં ફક્ત એક જ વખત રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન થતી હતી અને પછી કાઉન્સેલિંગ જ ચાલતી હતી. પછી રજિસ્ટ્રેશન વિન્ડો ફરી ઓપન થતી નહીં હતી. પણ ગયા વર્ષે કાયદો બદલવાના કારણે હવે પૂરક પરીક્ષાવાળા જ્યારે પાસ થશે તે પછી ફરી રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન થશે. વેરિફિકેશન આ જ રીતે પિન પરચેસ કરવાનું, રજિસ્ટ્રેશન કરવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું, એ પ્રમાણેનું આયોજન રહેશે. એટલે હાલમાં ફક્ત આ વેરિફિકેશન તમારું થઈ ગયા પછી સ્ક્રુટિની થશે. એડમિશન પ્રોસેસ ચાલુ નહીં થશે. એડમિશન પ્રોસેસ નીટના પરિણામ પછી, નીટની પરીક્ષા પછી, નીટનું પરિણામ, નીટનું રિઝલ્ટ આવી જાય તે પછીથી ચાલુ થશે. હાલમાં ફક્ત આ રજિસ્ટ્રેશન કરી રાખશે આ લોકો. મેરિટ લિસ્ટ જો સ્ક્રુટિની થઈને મેરિટ લિસ્ટ બની શકે છે, અથવા તો પછી એ લોકો વેઇટ કરીને પૂરક પરીક્ષાવાળાને સમાવેશ કરીને પછી મેરિટ લિસ્ટ બનાવે, એવું પણ પોસિબલ છે. અને એવું પણ પોસિબલ છે કે મેરિટ લિસ્ટ બનાવી દેશે હમણાં સુધી જે લોકો રજિસ્ટર થયા છે એમની, અને પૂરક પરીક્ષાવાળાને પછી ફરીથી એમાં એડ કરવામાં આવશે. હવે એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે કેવી રીતે શું કરશે. પણ એટલું યાદ રાખો કે હમણાં એડમિશન થવાનું નથી.
તમે MBBS BDS આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરવા ઈચ્છતા હોય તો પહેલે તમે ત્યાં ટ્રાય કરજો. ત્યાં નહીં મળે તો અહીંયા તમે એડમિશન લઈ શકશો, પણ ક્યારે? જ્યારે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી રાખ્યું હોય તો. એક વખત તમે રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા અને તમે નહીં કર્યું અને MBBS BDS આયુર્વેદમાં તમને જે ગમતી કોલેજ ના મળે, ગમતી ફિલ્ડ ના મળે ને તમારે અહીંયા એડમિશન લેવું હોય તો તમે હમણાં રજિસ્ટ્રેશન કરી રાખ્યું હોય તો જ તમે એડમિશન લઈ શકશો. અને તમે હમણાં રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો પછી તમને આ ચાન્સ રહેશે નહીં. એટલે વર્ષ તમારા બગડવાનો વારો આવી શકે. માટે જે લોકો એવું હોય કે અમને જ્યાં પણ એડમિશન મળે ત્યાં એડમિશન લેવું છે, MBBS BDS આયુર્વેદ હોમિયોપેથમાં ના મળે તો પછી અહીંયા લેવું છે, અથવા જે બીજા કોઈ ફિલ્ડમાં ટ્રાય કરતા હોય, ફાર્મસીમાં કે વેટરનરીમાં કે બીજી કોઈ પણ ફિલ્ડમાં ત્યાં નહીં મળે તો અમારે આમાં લેવું જ છે. આ જેટલી ફિલ્ડ તમને ગણાવી છે એડમિશન કમિટીની વેબસાઇટ પર લખ્યું જ છે, એમાંથી કોઈમાં તમારે એડમિશન લેવું હોય તો 1000 રૂપિયાની પિન પરચેસ કરીને રજિસ્ટ્રેશન કરીને વેરિફિકેશન કરાવી રાખજો, જેથી તમારું વર્ષ ના બગડે. ને તમે જો સિરિયસ હોય કે ના મારે તો MBBS જ લેવું છે તો પછી વાત જુદી છે, પછી તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નોટિફિકેશન ઓન રાખજો જેથી બધા વિડીયો સમયસર તમને મળતા રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.